હાલતી જ નથી અને ગાડી બંધ પડી ગઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, બેટ ઓન હરિદ્વાર. જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કેદાર. અમારા સફરમાં આજે અમે નીકળવાના છીએ કેદારનાથ જવા માટે. મિત્રો અમે હમણાં થોડીક વારમાં અમારી બસ આવે છે, અમે એનો વેઇટ કરી છે. પછી અમે લોકો જવાના છીએ ડાયરેક્ટ સોનપ્રયાગ જાવરેગો. ત્યાંથી અમારે 15 કલાકનો આઈ થિંક તો ટ્રાવેલ છે. અમારા લોકોએ બધાને ટ્રાવેલ કરીને પછી અમારો ટ્રેકિંગ સ્ટાર્ટ થશે કેદારનાથ માટે. બટ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને હવે અમે નાસ્તો કરીએ છીએ. મારે એકલે જ બાકી બધા ખદેડા આવશે. આલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ચાવીના મને ચેન પડે નહીં. ગાઈસ જો તમે મોર્નિંગમાં આટલો બધો ટ્રાફિક છે તો તમે સમજી શકો છો કે બપોરે કેટલો ટ્રાફિક હશે. અમે તો રાતના સમય આવ્યા હતા એટલે અમને કઈ વાંધો નહોતો આવ્યો. આમ જોવો આ રિક્ષાવાળા ને ઘાણી કરે, ઇલેક્ટ્રિક રિક્ષા પ્લસમાં ને બહુ ઘાણી કરે અમારે. अबे साले जो माफ करना मैं એક ઓર દો ભૈયા, એક ઓર ગમે. તો મિત્રો અમે શોપિંગ કરીએ છીએ. તો મિત્રો દેખ सकते हो आप જો મિત્રો ખાલી વ્યૂ, વાવ. નાસ્તો કરવા બધા ઉભા રહ્યા છે. આ લોકોને બધાને નાસ્તો કરવો હતો એટલા માટે બધા ઊભા છે. અને અમે હું બીજી હોટલે જાઉં છું. આમ જો ખાલી અહીંયા વ્યૂ તો એક જ નંબર છે મિત્રો, ખરેખર લિટરલીમાં કહું ને ચુમ્મેશ્વરી. મારા ભાઈને યાદ કરીને કહી દી, ચુમ્મેશ્વરી વ્યૂ છે. બતાવો મારા 2-4 રંગ ને રંગ ડાયરેક્ટ કેવા છે તે. તો બાય, નાસ્તા કે ટાઈમ મિલતે હૈ. A few moments later. So finally બ્રેક પૂરો. ફફડિયા ફાફડા જલેબી. 2 hours later. તો હેલો ગાઈસ, ફૂલ થાકી ગયા છીએ. આ ટ્રમ્પો ટ્રાવેલે ફૂલ જફા કરી નાખી છે. હાલતી જ નથી અને ગાડી બંધ પડી ગઈ. આનું શું કરવાનું? તો ગરમી, ફૂલ ગરમી અંદરથી છે તોય ફૂલ ગરમી. એના કરતા મિત્રો ને હાલીને જાય ને તો એક ઠંડક થાય. એમાં તો ના હવા આવે ના કાંઈ, પવન જ નહીં. એટલે હું એકલો જાઉં છું હાલે. હમણાં પાછો હેઠે ઉતરી ઓકે એકલો વયો ગયો રે જો પરસે. બાકી આ ખુલ્લું જંગલ. ચારો ઘોર અંધેરા અંધેરા. મિત્રો ખુલ્લા જંગલોમાં અને કેદારનાથ જાતામાં એક વિઘ્ન આવ્યો છે. આ અમારી ટેમ્પો ટ્રાવેલર ને જે અમે બહુ ખુશ થતા હતા, મળી ગઈ એ બંધ પડી ગઈ છે. 2 કલાકથી અમે ધક્કો મારી છે બધાય અને આ ચાલુ લેવાનું નામ નથી થતું. તને કરવું હું અમારે થોડા ભાઈ આવી ગયા છે. ક્યાં ગયા? હાલતા રાવ અહીંથી કેદારનાથ થોડું હાલતા રાવ. મેકેનિક આવી ગયા છે, વાત કરે છે. જોઈ લે. જીઓલા મેકેનિક હતા ની મજા કરતો. તો ગાઈસ આ છે ઋષિકેશની માર્કેટ. એની અંદર અમે વોક કરીને જાય છે અમારી ગેંગના મેમ્બર પાસે. ઘણા લોકો આગળ વહી ગયા છે, ઘણા લોકો પાછળ છે. અમારું 4નું ગ્રુપ હજી કન્ટિન્યુ ચાલે છે. સો હા ભાઈ હમણાં મને દઈ દે ગાડી, કાંઈ વાંધો ને દેવા દે. સો ફાઇનલી અમે આવી ગયા છીએ વડોદરામાં નાસ્તો કરવા માટે. આવું કંઈક છે નામાં. જો મિત્રો અમારો આવી ગયો છે ઓર્ડર. એક નંબર સરસ હતો, બહુ મજા આવી. આપણે હલવાના ઓલે ટેમ્પોમાં તો તમે શું 2 શબ્દો કહો? ટેમ્પો વાળા હોય જ એવા. હોય જ એવા, એના ખિલાફ કઈ કમ્પ્લેન. જો મિત્રો ઋષિકેશની ગલીઓમાં
સો ગાઈઝ હજી ગાડી રિપેર નથી થઈ. વાગવામાં થઈ ગયા 7:34. અરાઉન્ડ 4-5 કલાકનો તો રાહ જોઈ લીધી પણ હજી કાંઈ ભેગું થયું નથી. જય મહાદેવની ઈચ્છા. આમ જો મિત્રો ફૂલ ઓન ટ્રાફિક, હજી શાંત લેવાનું મન નથી થતું. फाइनली गाइस हमारी गाड़ी स्टार्ट हो चुकी है. फाइनली अमल भाई સો ગાઈઝ પાછો નવો બ્રેક કેટલા વાગવામાં થઈ ગયો છે? વાગવામાં 10:03 થઈ ગઈ છે અને વંશમાં પાછો બ્રેક લઈ લીધો છે અને હું ગોથા ખાઉં છું આ પાણામાં. ડિપ્રેશન કેદારનાથ જનરીમાં કેદારનાથ જનરી સોરી. તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે દેવપ્રયાગની બે નદીઓ ભેગી થાય છે ને એ છે મિત્રો. જોવો મિત્રો તો મિત્રો મેં દેવપ્રયાગથી આગળ આવતા જ ને હે ને અહીંયા વસ્તુ જોવા મળી છે. જોવો વિઘ્ન રૂકતા નથી એટલે મહાદેવ કંઈક સંકેત આપે છે અમારા આખા ગ્રુપને. વાગવામાં થઈ ગયા 12:42 ને એક ઇસ્યુ આવી ગયો છે. અહીંના પોલીસવાળા એમ કહે છે કે 4 વાગ્યાથી 5 વાગ્યા પછી જ ગાડી સ્ટાર્ટ કરજો અને નીકળજો અહીંયાથી, કેમ કે આના રહીશ A few moments later.